ધોરણ 7 વિષય અંગ્રેજી અને યુનિટ નંબર 3 જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. એના સ્વયંધન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે જોઈશું આ એકમના સ્વયંધન સોલ્યુશન માર્ગદર્શન. તો જોઈએ એમાં આપણે એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1નો એ જોવાનો છે આપણે, બરાબર. તો એમાં કીધું છે રિસાઇટ ધ પોએમ. પોએમને આપણે ગાવાની છે. લેટ્સ ઓલ પ્લે. આઈ પ્લે ધ ડ્રમ બૂમ બૂમ બેંગ. વી પ્લે એન્ડ ચીર અવર વોઇસ ક્લેંગ. તો અહીંયા ત્યાં કવિતા આપણે પૂર્ણ રીતે ગાવાની છે. અને ત્યાર પછી એક્ટિવિટીઝ 1ની બી જોવાનો છે, જેમાં ઇટ્સ ટાઈમ ટુ ફાઇન્ડ રાઇમ વર્ડ્સ. કેન યુ ડુ ઇટ? રાઇમ વર્ડ્સ શોધવાના છે, જેમાં ક્લેંગ બ્રાઇટનું માઇટ, ફ્લાઇટનું નાઇટ અને રન જેવું જ ફન છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 1ની સી. તો એમાં નાવ મેચ ધ પેર એ એન્ડ બી, એટલે કે આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો એમાં નંબર 1. નંબર 1માં જોઈએ આઈ. તો આઈ પ્લે ધ ડ્રમ. વી, તો કે વી પ્લે એન્ડ ચીયર, બરાબર. ત્યાર પછી આગળ યુ. યુ પ્લે એન્ડ ચીયર. ત્યાર પછી હી. તો હી પ્લે ધ બોલ. સી પ્લે ધ ફ્લૂટ. ઇટ. ઇટ પ્લે વિથ ધ શેડો. They play a game. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 1નો ડી. તો એમાં કીધું છે કે ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. પોએમની મદદથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમ કે અહીંયા પહેલું આપ્યું છે આઈ પ્લે. તો અહીંયા આપણે શું લખીશું? વી પ્લે. યુ પ્લે. હવે ધ્યાન રાખજો ખાસ કે જ્યારે હી, સી અને ઇટ આવે છે તો પ્લેઝ થઈ જાય છે, પાછળ એસ લાગે છે. પ્લેઝ, પ્લેઝ, પ્લેઝ. અને ધે આવે ત્યારે ફક્ત પ્લે રહે છે. એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કીધું છે કે લેટ્સ રીડ ધીસ, એટલે કે જે નીચે ફકરો આપેલો છે એ આપણે વાંચવાનો છે. અને એ વાંચ્યા પછી આપણે એનો નીચે એક્ટિવિટીઝ નંબર 2B જોઈએ. તો એની અંદર કીધું છે રાઇટ હિયર વોટ કેવલ ઇટ્સ. વેર હિયર વોટ કેવલ ઇટ્સ, એટલે કે કેવલે શું ખાધું એ અહીંયા કીધું છે. યસ્ટરડે સમોસા, એવરીડે ચપાતી અને ટુમોરો ખીચડી. એક્ટિવિટીઝ નંબર 2C. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા એમ કહેશે કે આપણે જે વાક્ય છે એ કમ્પ્લીટ કરવાનું છે. એમાં જોઈએ તો નંબર 1માં કેવલ એટ સમોસા યસ્ટરડે. નંબર 2 હી વિલ ઇટ ઓનલી ખીચડી ટુમોરો. હી ઇટ્સ ચપાટી એવરી ડે. ઉપર આપેલા જે જવાબ છે એના આધારે જ આપણે આ જે 3 જવાબ છે એના આધારે જ અહીંયા આપણે એ જવાબની નોંધ કરી શકીએ છીએ. પ્રશ્ન એક્ટિવિટીઝ નંબર 2નો ડી, જેમાં કીધું છે કે નાવ ટેલ મી વોટ યુ ઇટ. અહીંયા તમે શું ખાઓ છો એ લખવાનું છે. ઓલું કેવલનું હતું તો અહીંયા યસ્ટરડે કચોરી સમોસા, એવરીડે ચપાટી અને ટુમોરો ખીચડી રાઈસ એન્ડ મિલ્ક. હવે અહીંયા આપણે જે આ નંબર 1માં લખ્યું છે એ આપણે આઈ એટ આ અહીંયા લખવાનું રહેશે. જ્યારે આઈ વિલ ઇટ ચપાટી અહીંયા લખવાનું છે. અને આઈ ઇટ ખીચડી એન્ડ રાઈસ એ તમે અહીંયા લખવાનું રહેશે. એક્ટિવિટીઝ નંબર 3A, જેની અંદર કીધું છે કે વિચ ફૂડ ડુ યુ લાઈક. તમને કયું ભોજન ભાવે છે? તમને ભાવતું અહીં ભોજન લખવાનું છે. જેમાં જોઈએ તો નંબર 1 આઈ લાઈક કચોરી. માય ફાધર લાઇક્સ ભજીયા. જ્યોતિ લાઈક પિઝા.
માય મધર લાઇક્સ laddus. માય ફ્રેન્ડ લાઇક્સ સમોસા. એ જ રીતે અહીંયા એક્ટિવિટીઝ નંબર 3B, નાવ મેક સેન્ટેન્સ ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન. એટલે જે ઉપર આપણે લખેલું હતું એના આધારે આપણે અહીંયા આ વાક્યની રચના કરવાની છે એવું કીધું છે. તો એમાં જોઈએ નંબર 1માં શું લખીશું? આઈ લાઈક કચોરી, આઈ લાઇક્સ, માય ફાધર લાઇક્સ ભજીયા, માય મધર લાઇક્સ લડ્ડુઝ અને માય ફ્રેન્ડ્સ લાઇક સમોસા. એક્ટિવિટીઝ નંબર 3C, કેન યુ રાઇટ અબાઉટ વિચ ગેમ યુ લાઇક. હવે અહીંયા તમને કઈ ગેમ ગમે છે એના વિશે લખવાનું છે. જેમ કે પહેલું લખી શકાય આઈ લાઇક ચેસ. હવે તમને જે ગમતી હોય એ તમે અહીંયા લખી શકો. આ તો ઉદાહરણ રૂપ આપી છે. અહીંયા તમારા મધરને, ફાધરને અને ફ્રેન્ડ્સને જે ગેમ રમતી હોય એ લખવાની છે. માય ફાધર લાઇક્સ ક્રિકેટ, માય મધર લાઇક્સ કબડ્ડી, માય ફ્રેન્ડ લાઇક્સ કેરમ. હવે અહીંયા આપણે આ જે યાદ રાખવાનું છે એ અહીંયા એ શીખવાનું છે કે લાઇક્સ અને લાઇક એટલે કે જ્યારે હું હોય ત્યારે લાઇક આવે છે અને ત્રીજો વ્યક્તિ હોય ત્યારે લાઇક્સ આવે છે. એક્ટિવિટીઝ નંબર 4, ટેલ મી વેન રાઇટ ધ ટાઈમ. તો અહીંયા આપણે ટાઈમ લખવાનો છે કે તમે કયા ટાઈમમાં શું કરો છો. અહીંયા તમારો ટાઈમ લખવાનો છે કે ભાઈ આપણે 5:30 બ્રશ કરીએ છીએ, 8 વાગે વાંચવા બેસીએ છીએ, 10:30 સ્કૂલે જઈએ છીએ. એનું નામ છે આઈ એમ રોહન, તો તમે તમારું નામ લખો. આઈ એમ હિરેન, આઈ એમ મયંક. એવી રીતે અહીંયા છે વોચ ટીવી એટ 9 PM. સૂઈ જવાનું છે એ 10 વાગે છે. નીચે અહીંયા આપેલું છે એમાં જોઈએ તો જે હોમવર્ક છે એ હોમવર્કનો ટાઈમ છે એ 7 વાગ્યાનો છે, રમવાનો ટાઈમ 6 વાગ્યાનો છે અને બપોરે 12:30 ભોજન લે છે. હવે એના આધારે જે ઉપર આપેલી એક્ટિવિટીઝ છે એના આધારે જ આપણે અહીંયા વાક્ય લખવાના છે. જેમાં જોઈએ તો નંબર 1, આઈ એમ રોહન, આઈ બ્રશ માય ટીથ એટ 5:30 AM. નંબર 3, આઈ રીડ બુક્સ એટ 8 AM. આઈ ગો ટુ સ્કૂલ એટ 10:13. આઈ eat lunch at 12:13 PM. I write my homework at 7 PM. I play it 6 PM. I watch TV at 9 PM and I go to bed at 10 PM. એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર જોઈએ કેન યુ રાઇટ વોટ કાકુ સેઝ એન્ડ વોટ કુકુ સેઝ. અહીંયા તમારે લખવાનું છે કે કાકુ શું કહેશે અને કુકુ શું કહેશે. તો પહેલું જોઈએ આપણે તો આઈ લીવ ઓન ધ ટ્રી. તો કુકુ શું કહેશે? આઈ લીવ્સ ઓન ધ ટ્રી. આઈ સ્ટાર્ટ સિંગિંગ ઇન ધ મોર્નિંગ. કુકુ સ્ટાર્ટ સિંગિંગ એર્લી ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી જોઈએ બીજું તો કે કુકુ હિયર્સ અરાઉન્ડ 5 AM. જ્યારે આઈ હિયર કુકુઝ વોઇસ. અહીંયા લખેલું કુકુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ. આઈ હાઇડ બિહાઇન્ડ લીવ્સ. કુકુ હાઇડ બિહાઇન્ડ ધ લીવ્સ. આઈ લાઇક કુકુ. કુકુ લાઇક્સ કુકુ. કુકુ લાઇક્સ રીડ ઓન ધ ટોરેટ. અને આગળ જોઈએ તો આઈ રીડ ઓન ટેરેસ. કુકુ સમટાઈમ ટીસીસ કુક્સ. આઈ ટીસ કુક. એક્ટિવિટીઝ નંબર 6A. અહીંયા કીધું છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સાચો આન્સર તમારે પસંદ કરવાનો છે. તો એમાં પહેલામાં જોઈએ તો સાયન્ટિસ્ટ, ત્યાર પછી બીજામાં સીવ એઝ. નંબર 3ની અંદર જોઈએ તો બ્રેકફાસ્ટ. નંબર 4માં ક્રિકેટર. શંકર નેવર બ્રેક્સ. ટ્રાફિક રૂલ્સ. ત્યાર પછી એક્ટિવિટીઝ નંબર 6B.
એક્ટિવિટીઝ નંબર 6 અંદર કીધું છે આઈડેન્ટિફાઈ ધ person from the story Shankar of Shiv. I am scientist Shiv Vasavada. I practice yoga Shiv. I do not take tea, coffee or breakfast Shankar. I check my email Shiv. I change myself. I charge myself Shankar. એક્ટિવિટીઝ નંબર 6C જેની અંદર કીધું છે ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક રીરાઇટ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે આપણે જે ખોટો શબ્દ હતો એને શોધવાનો છે અને એને ચેકી અને સાચો કરવાનો છે. તો આપણે ખોટો શબ્દ છે એ પહેલાંમાં જોઈએ તો આઈ રાઇટ્સ અ ડાયરી અબાઉટ હિઝ ડે. તો હિઝ ડેની અંદર આપણે અહીંયા સુધારો કરીએ છીએ તો જોઈ શકાય અ બ્લોગ અબાઉટ હિઝ ડે. કયો આવશે? અ બ્લોગ અબાઉટ હિઝ ડે. નંબર 2ની અંદર જોઈએ શિવ ડ્રાઇવ્સ અ કાર. શિવ નથી પણ આવશે શંકર. નંબર 3 શિવ અ ગુડ સિંગર. શિવ નહીં આવે, શંકર આવશે. શિવની જગ્યાએ અહીંયા પણ શંકર હેલ્પ્સ શિવ થઈ જશે અહીંયા ઇન હિઝ એક્સપેરિમેન્ટ. નંબર 5 શિવ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. પણ શિવની જગ્યાએ શંકર આવશે. આન્સર ધ ક્વેશ્ચન્સ બેઝ ઓન ધ સ્ટોરી શંકર ઓફ શિવ. અહીંયા પ્રશ્નોના જવાબ આપવાની વાત કરી છે. જેમાં જોઈએ વોટ વોઝ શિવ? શિવ વોઝ અ સાયન્ટિસ્ટ. હુ ઇઝ શિવ્સ ફ્રેન્ડ? શંકર ઇઝ શિવ્સ ફ્રેન્ડ. વેર ડુ they go? They go to the laboratory. What does Shiv practice? Shiv practice yoga. નંબર 5ની અંદર કીધું છે વોટ ડઝ શિવ વોન્ટ ટુ પ્લે? શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. હુ કેન બાઉલ? શંકર કેન બાઉલ. ડઝ શંકર સ્લીપ? નો, શંકર ડઝ નોટ નીડ સ્લીપ. પ્રશ્ન નંબર 8 વેન ડઝ શિવ લીવ હિઝ house? Shiv leaves his house at 10 a.m. How far is laboratory from Shiv's house? The laboratory is 15 km from Shiv's house. Who cooks food? Shiv cooks food. Activities number 7 tick the correct sentence, એટલે કે કરેક્ટ જે આન્સર હોય એની અંદર ટીક કરવાનું છે. જેમાં પહેલું છે એની અંદર ટીક કરેલું છે. નંબર 2માં અહીંયા ટીક કરવાનું છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા આપણે જે આ ત્રીજા નંબરનું આપેલું છે એની અંદર ટીક કરવાનું છે. એ ડેલી ગોઝ ટુ સ્કૂલ. આગળ જોઈએ તો અહીંયા વી યુઝલી પ્લે ગેમ્સ. ત્યાર પછી યુ વોચ ટીવી એવરી ડે. સી ઓફન વિઝિટ ટેમ્પલ. સી often visit temple. Activities number 8 look at the example and make sentence. અહીંયા આપણને જે એક્ઝામ્પલ છે એ આપેલું છે એ જોવાનું છે. રીડ અને ડઝ. રીડ્સ છે તો એને શું અલગ કર્યું છે તો એમાંથી અલગ કરવામાં આવ્યું છે ડઝ અને રીડ. એવી રીતે આપણે વાક્ય કરવાનું છે. ડઝ નોટ ઉપયોગ કર્યો છે. અહીંયા જોઈએ રીડ્સ તો ડઝ નોટ રીડ. ડઝ આગળ, બરાબર. એટલે કે અહીંયા નકારાત્મક જવાબ અને અહીંયા પ્રશ્નાર્થ એ રીતની વાક્ય રચના કરવાની છે. એમાં જોઈએ નંબર 2. નંબર 2ની અંદર they do not come to school on time. Do they come to school on time? આવી રીતે આપણે પ્રશ્ન પહેલાં નકારાત્મક જવાબ અને ત્યાર પછી પ્રશ્નાર્થ બનાવવાના છે. આગળ જોઈએ તો નંબર 5 એમાં પણ વી ડ્રો પિક્ચર ઓન સેટરડે. તો વી ડુ નોટ ડ્રો પિક્ચર ઓન સેટરડે. ડુ વી ડ્રો પિક્ચર્સ ઓન સેટરડે? એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કીધું છે રીડ ડેટા અબાઉટ મિહિર. અહીંયા મિહિરનો જે ડેટા આપ્યો છે એ આપણે વાંચવાનો છે. વોચ મૂવી ક્યારે વાંચે છે એ? ઓલવેઝ, નેવર અને સમટાઈમ્સ. કેટલીક પ્રવૃત્તિઓ એ દરરોજ કરે છે, કેટલીક છે તે ક્યારેય નહીં અને કેટલીક ક્યારેક ક્યારેક કરે છે, બરાબર. એની અહીંયા આપણને વિગતે વાત કરેલી છે. એમાં જોઈએ એના આધારે એક્ટિવિટીઝ નંબર 9B
તો મિહિર નાવ મેક સેન્ટેન્સ એબાઉટ મિહિર. તો આપણે ઉપર જોયા પ્રમાણે મિહિરના અહીંયા વાક્યો બનાવવાના છે. મિહિર નેવર વોચિસ મૂવીઝ, મિહિર ઓલવેઝ રીડ્સ બુક્સ, મિહિર સમટાઈમ્સ ગોઝ ટુ ટેમ્પલ, મિહિર ઓલવેઝ પ્લેઝ વિથ ફ્રેન્ડ અને મિહિર સમટાઈમ્સ ડ્રિંક્સ ટ્રી. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9C. એની અંદર નાવ કેન યુ મેક સચ ટેબલ અબાઉટ યોર સેલ્ફ, ટ્રાય ઇટ યોર નેમ. તો અહીંયા જે ઉપર મિહિરનું આપ્યું હતું એવી જ રીતનું ટેબલ નીચે આપ્યું તમારે અહીંયા બનાવવાનું છે. એમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું છે અને ત્યાર પછી અહીંયા જે આપેલા ખાના છે ઓલવેઝ, નેવર અને સમટાઈમ એની અંદર તમે જે પ્રવૃત્તિમાં હોય એમાં તમારે ટીક કરવાનું છે. અહીંયા આમાં કર્યું છે ગો ટુ સ્કૂલ એવરી ડે, ઓલવેઝ આવે. હેલ્પ યોર ફ્રેન્ડ્સ ઓલવેઝ, ટીઝ યોર ફ્રેન્ડ્સ નેવર અને રાઇટ હોમવર્ક તો કે ડેલી, એટલા માટે ઓલવેઝ. એક્ટિવિટીઝ નંબર 9D. જે ઉપર આપણે બનાવ્યા હતા એના આધારે અહીંયા આપણે વાક્યો બનાવવાના છે અને એ વાક્યો અહીંયા આપણે લખવાના રહેશે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10A. 10Aની અંદર અહીંયા કીધું રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન ડિટેલ્સ ઓફ રામજીભાઈ. અહીંયા રામજીભાઈની કેટલીક ડિટેલ આપી છે. આ જે ડિટેલ છે એના આધારે આપણે નીચે ત્યાર પછી વાક્યો બનાવવાના થશે. અહીંયા એમને જે કામ છે એની માટેની વાત છે. જોઈએ તો અહીંયા રામજીભાઈ ઇઝ અ ફાર્મર. અહીંયા જે વાક્યો આપ્યા છે એ મુજબ હી પ્લાઉઝ લેન્ડ, હી સોઝ સીડ્સ, હી વોટર્સ ધ ક્રોપ્સ, હી હાર્વેસ્ટર ક્રોપ્સ, હી રિમૂવ્સ વીડ્સ અને હી સેલ્સ ક્રોપ્સ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10B. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન ડિટેલ્સ ઓફ જીવાભાઈ. જેમ ઉપર રામજીભાઈની હતી એવી જ રીતે અહીંયા આપણને જીવાભાઈની માહિતી આપેલી છે. કટ્સ ધ ક્લોથ, ક્રેસ ડિઝાઇન એન્ડ યુઝિંગ ધ સ્વિંગ મશીન. હવે અહીંયા એમની વાત કરી છે તો આપણે અહીંયા જોઈ લઈએ એમનું નાવ મેક સેન્ટેન્સ. તો એના આધારે આપણે અહીંયા વાક્ય બનાવીએ. તો જીવનભાઈ ઇઝ અ ટેલર, હી ઇઝ મિસ્યુઅર્સ ક્લોથિસ, હી સ્ટિચિસ ક્લોથિસ, હી ટોક્સ વિથ કસ્ટમર્સ, હી કટ્સ ક્લોથિસ, હી ક્રિએટ્સ ડિઝાઇન્સ એન્ડ હી યુઝિંગ સ્વિંગ મશીન. તો આ રીતે અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.